બોલો દશા માની જે કર્ણાવતી નગરી. નગરનો રાજા કર્ણદેવ તથા રાણી રૂપમતી હતી. કર્ણદેવ પૂરો અભિમાની તથા વિલાસી હતો, જ્યારે રાણી રૂપમતી પ્રભુ ભક્તિ કરનારી, આસ્થાવાન અને દયાળુ હતી. પવિત્ર ધર્મનું પાલન કરવું, પ્રજાની ઉપર માતાજી મમતા વર્ષાવતા તથા ભક્તિભાવથી ભજન કીર્તન કરતા, પતિ આજ્ઞાને પ્રભુ આજ્ઞા માની પતિની સેવા કરવી, આવા ભક્તિભાવ વાળા રાણી રૂપમતી ઘણીવાર રાજાને સમજાવતી કે આટલો બધો અહંકાર નકામો છે. આવું વિલાસી જીવન જીવવાનું આપણા હિતમાં નથી. માટે પ્રભુ ભક્તિ અને પ્રજા કલ્યાણના જ કાર્યો કરવાથી ભગવાન રાજી રહે છે. આપને હું સલાહ આપી ના શકું દેવ, પરંતુ વિનંતી કરું છું આપ સમજો તો એમાં આપણા સૌનું કલ્યાણ છે. રાણીની વાત સાંભળી કર્ણદેવ રાણીની વાત સમજવા તૈયાર જ નહોતો. એ તો રંગ રાગને વિલાસી જીવનમાં જ રચ્યો પચ્યો રહેવા લાગ્યો. આ જોઈ રાણી મનથી બહુ કોચવાય છે, પણ લાચાર છે. આમ એકવાર રાણી પોતાના મહેલના ઝરૂખામાં ઊભી છે. નિરાશ બનીને ત્યાં એની નજર દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગા મળી કંઈક ગાતી વ્રત કરતી જોઈ દાસીને હાક મારી. દાસી આવી એટલે એને મોકલી. દાસી પેલી સ્ત્રીઓ પાસે ગઈ, નમ્રતાથી પૂછ્યું, બાયું બહેનો આપ સૌ આ શું કરો છો? મને જણાવો, જેથી કરીને મારા રાણી સાહેબને હું જાણ કરું. વ્રત કરતી સ્ત્રીઓમાંથી એક જણીને દાસીને કહ્યું, બહેન અમે મા દશામાનું વ્રત કરીએ છીએ. આમ કહી વ્રતની વિધિ કહી. વ્રતનું ઉજવણું કેમ કરવું તે બતાવ્યું. દાસી રાણી પાસે આવી છે. પેલી સ્ત્રીએ જે કહ્યું હતું તેવું જ રાણીને બતાવ્યું. દાસીની વાત સાંભળી રાણીના મનને આનંદ થયો. એને હરખ થયો કે લાવ હું આ દશામાનું વ્રત કરું. આમ વિચારી રાણીએ દશામાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તરત જ પેલી સ્ત્રીઓ બતાવ્યા પ્રમાણે 10 સૂતરના તાર લઈ ગાંઠો વાળી કંકુ ચાંદલા કરી પોતાના હાથે બાંધ્યો. માતાજીનું સ્થાન કરી કળશને 10 સૂતરનો દોરો બનાવી બાંધ્યો અને ધૂપ દીપ પૂજન કરી માતાજીની કથા વાર્તા કરી પતિને પ્રસાદ આપવા દોડી છે. રાજાએ પ્રસાદ જોઈ પૂછ્યું, દેવી આ શાનો પ્રસાદ છે? રાણીએ સર્વે વાત કહી છે. પોતાના હાથે બાંધેલા દશામાનો દોરો બતાવ્યો છે. રાજા ક્રોધે ભરાયો. તરત જ રાણીના હાથે બાંધેલો દોરો તોડી નાખતા બોલ્યો, ખબરદાર, આવા ધતિક કર્યા છે તો આપણને બધી વાતનું સુખ છે, કોઈ વાતની ખોટ નથી. પછી આ ધતિક કરવાની શું જરૂર છે? રાણીનું હૃદય કકડી ઉઠ્યું. આ બાજુ દશામાને ક્રોધ આવ્યો. મારું આવું ઘોર અપમાન! રાજા, તારી દશા બગડી સમજ. રાત્રે સપનામાં દશામાં આવ્યા છે. રાજાને કહે કે અભિમાની રાજા, તે મારું ઘોર અપમાન કર્યું છે, તો હવે જો તારી દશા. આમ કહી માતાજી જતા રહ્યા. રાજા ઝબકીને જાગી ગયો છે. ત્યાં તો પોતાનો સેનાપતિ આવીને સમાચાર આપે છે કે રાજની બાજુના રાજ્યને રાજા લાવા લશ્કર સાથે ચઢી આવ્યો છે અને આપણે એનો મુકાબલો કરી શકીએ તેમાંથી માટે કરીએ આપ રાણી સાહેબ તથા બંને કુંવરોને લઈ નાસી છૂટો. સેનાપતિએ આપેલા સમાચારથી રાજા હિતપતાહી ગયો. પોતે અશક્ત સામનો કરી શકે તેમ નથી વિચારી રાજા રાણી અને બંને કુંવરોને લઈને છુપા રસ્તેથી નાસી છૂટ્યા. પાછું વળીને જોતો નથી, બસ ભાગતો જ જાય છે. આખરે દૂર નીકળી ગયો. કુંવરો તરસ્યા થયા. રાણી થાકી ગઈ છે, પોતે થાક્યો છે. ભૂખ અને તરસ લાગવાથી અકળાય છે. એક ઝાડ નીચે આવીને બેઠા. રાણી કહે, જોયું, દશામાના વ્રત નહીં કરવા દેવાનું અને દોરો તોડી દશામાનું અપમાન કરવાનું ફળ મા દશામાં રૂઠ્યા છે. રાજા પછતાયો, પરંતુ થઈ ગયું તે થઈ ગયું. હવે થાય શું? થોડી વાર વિસામો લઈ આગળ વધ્યા છે. ત્યાં સુંદર મજાની લીલીછમ વાડી જોઈ રાજા રાણીને કુંવરોને લઈ વાડીમાં આવે છે. પણ આ શું? જેવા વાડીમાં પ્રવેશ કર્યો ને વાડી આખીએ કરમાઈ ગઈ. માળીને થયું નક્કી કોઈ અકર્મી વાડીમાં આવ્યો લાગે છે. જોયું તો રાજા અને કુંવરો હિબતાઈ ગયા. માળીએ હળધૂત કરીને બધાને તગેડી મૂક્યા. આમને આમ આગળ વધે છે. રસ્તામાં વાવ આવી. રાણીએ કહ્યું,
રાજન, કુંવરોને તરસ લાગી છે, આપને પણ લાગી હશે. મારું ગળું સુકાયું. એટલે રાજા કુંવરોને વાવમાં મોકલે છે અને કહે છે, પહેલા તમે 2 કુંવરો પાણી પી આવો. કુંવરો વાવમાં ઉતરે છે, પણ આ શું? રાણીએ જોયું તો 2 કુંવરો વાવમાં નથી. આ જોઈ રાણીએ કપાળ ફૂટ્યું છે, કલ્પાંત કરવા લાગી. રાજાની આંખોમાંથી આંસુ આવી ગયા. રાણી, આપણી દશા ફરી છે, આ દશામાં રૂઠ્યા છે, એનું આ પરિણામ છે. હવે તો માતાનો કોપ ભોગવ્યો જ છૂટકો. આમ કહી રાણી ને રાજા આગળ વધે છે. જતા જતા રસ્તામાં પોતાની બહેનનું ગામ આવે છે. રાજા કહે, જો તમારા નણંદનું રાજ્ય આવ્યું. બહેનને સંદેશો મોકલાવે છે, તારા ગામની બહાર અમે વખાના માર્યા ભૂખ્યા તરસ્યા બેઠા છીએ. સમાચાર મળતા જ બહેને એક સોનાના ઘડામાં સુખડી ભરી મોકલાવી, સાથે પાણીની જારી મોકલાવી. આ જોઈ રાજા કહે, જદોઈ બહેને જમવાનું અને પાણી પણ મોકલાવ્યું. આમ જ્યાં જુએ છે તો ઘડામાં અંદર ભોજન ને ભલે બોરિંગ દેખાય. સોનાનો ઘડો માટીનો થઈ ગયો. રાજા સમજી ગયો કે બહેન આવું કરે નહીં, નક્કી દશામાં રૂઠ્યા છે, એટલે જ આમ થયું. ઘડોને પાણીની જારી જમીનમાં દાટી રાજા રણી ભૂખ્યા તરસ્યા આગળ વધે છે. એવામાં એક ચીભડાની વાડી આવે છે. રાણી વાડી વાળાને કરગરે છે કે ભાઈ, ખૂબ ભૂખ્યા તરસ્યા છીએ, કંઈક દયા કરો. વાડી વાળાને દયા આવી, એક ચીભડું આપ્યું છે. રાણીએ ચીભડું પોતાની સાડીને છેડે બાંધ્યું. આગળ જઈ ખાઈશું એમ વિચારીને બંને આગળ વધે છે. ત્યાં તો પાછળ મારતે ઘોડે સૈનિકો આવ્યા. બેને ઊભા રાખીને તપાસ કરી તો રાણીની સાડીમાં છેડે કાંઈ માથા જેવું દેખાયું હતું. ખોલીને જોઈ તો પોતાના ખોવાયેલ રાજકુમારનું માથું બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા. પોતાના પુત્રનું લોહીથી લથબથ કપાયેલું માથું જોઈ બંનેને કાળ કોટડીમાં પૂરી દીધા છે. જેલમાં બેઠા 2 રાજાને રાણી વિચાર કરે છે, નક્કી આ જે કાંઈ બન્યું છે એ દશામાના અપમાનનું જ ફળ છે. રાણી નમ્રતાપૂર્વક રાજાને કહે છે કે મહારાજ, આપણા ઉપર દશામાં કોપ્યા છે અને તેથી આ દુઃખો આવી પડ્યા છે. માટે આપ જો રજા આપો તો હું ફરીથી વાતા દશામાનું વ્રત કરવાનો સંકલ્પ કરું. રાજા કહે, દેવી, તમે એકલા જ રહી, આપણે બંને મા દશામાનું વ્રત કરીશું. રાજાની વાત સાંભળી રાણીને આનંદ થયો છે. પછી તો રાજા અને રાણીએ આ દશામાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે. અને ક્ષમા માંગતા રાજાએ પ્રાર્થના કરી, હે માં, મેં અધર્મે તમારા વ્રતનો દોરો તોડી તમારું અપમાન કર્યું છે. ક્ષમા કરો માં, ક્ષમા કરો. આજે જે હું અને મારી રાણી અમે 2 આપનું વ્રત કરીશું. માં દશામાના નામનું રટન કરતા કરતા બંને સૂઈ ગયા છે. આ બાજુ પેલા રાજાને દશામાએ સ્વપ્નમાં આવી કહ્યું, હે રાજન, તે પકડેલા એ 2 પતિ પત્ની બંને નિર્દોષ છે. તારો કુંવર એને મોસાળે ચાલ્યો ગયો છે, માટે એ બંનેને છોડી મૂકજે. હું દશામાં છું, જો મારી આજ્ઞાનો અનાદર કરીશ તો પાયમાલ કરી નાખીશ. રાજાની આંખ ઉઘડી ગઈ. તરત જ પોતાના સેવકને બોલાવી વિગત સમજાઈ તપાસ કરવા મોકલી આપ્યો અને કહ્યું, કુંવરને સમજાવીને સાથે લાવવાનો છે. સવાર થતા જ પેલો સેવક કુંવરને સમજાવીને એના મોસાળમાંથી સાથે લઈ આવ્યો. કુંવર હેમ ખેમ જોઈ સૌ રાજી થઈ ગયા. રાજાએ સેવકોને હુકમ કર્યો, પેલા બંને પતિ પત્ની કેદીઓને માન સહિત લઈ આવો. પછી તો રાજાએ 2ની ક્ષમા માંગી છે. માન પાન સહિત સન્માન કરી હીરા મોતી જવેરાત આપી પાલખીમાં બેસાડીને બંનેને વિદાય કર્યા છે. રસ્તામાં ચીભડું આપ્યું હતું એ વાડી આવી છે. રાજાએ વાડીવાળાને થોડી સોડા બહોર આપી રાજાએ આભાર માન્યો. આગળ જતા બહેનનું ગામ આવ્યું. રાજાએ જ્યાં કળશ જારી દાટ્યા હતા ત્યાં ખોદીને જોયું તો સોનાનો કળશ અને તેમાં સોનાની જારી હતા. સોનાના ઘડામાં સુખડી હતી. રાજા, જય દશામાં, જય દશામાં, તારી લીલાનો કોઈ પાર નથી. બહેનને હીરા મોતી સોના મહોર ભેટ મોકલાવે છે. ત્યાંથી તેઓ આગળ જતા પેલી વાવ આવે છે. નજીક જતા જોયું તો એક ડોશીમાં બંને કુંવરોને હાથ પકડી ઊભા હતા. નજીક આવતા જ ડોશીમાએ 2 કુંવરો રાજા રાણીને પાછા આવ્યા છે.
રાજા રાણી ઓળખી ગયા અને બોલ્યા, દશામાં તમારો જય હો કહી પગલા પડ્યા છે. દશામાં કહે, રાજન, હું રીંજું તો ન્યાય કરી દઉં ને ખીજું તો પાયમાલ કરી નાખું. ક્ષમા કરો માં, હું અભિમાનમાં અંધ થયો હતો. આપની કરુણાને સમજ્યો નહીં. ક્ષમા કરો માં, ક્ષમા કરો. દશામાએ આશીર્વાદ આપ્યા. કર્ણાવતી જીતી લીધું હતું. એ રાજાએ દશામાએ સપનામાં કહ્યું, હે રાજા, તારી ઈચ્છાથી જ તારી જીત થઈ છે, પરંતુ હવે કર્ણદેવ આવે છે. એની સામે જા અને વાજતે ગાજતે સામૈયું કરજે અને માન સહિત એનું રાજ્ય પાછું આપજે. આ તરફ કર્ણદેવ અને રાણી કુંવરો સાથે આગળ વધે છે. પેલી વાડી આવે છે. રાજાના પગલા પડતા જ વાડી લીલીછમ થઈ જાય છે. વાડીવાળો ખુશ થઈ જાય છે. કર્ણદેવ થોડી સોનામહોર એને બક્ષિસમાં આપે છે. ત્યાં આગળ વધે છે. પોતાનું રાજ્ય આવતા સામેથી લશ્કર આવતું દેખાયું. નજીક આવતા જ પેલો રાજા રથમાંથી ઉતરી કર્ણદેવને ભેટી પડે છે. રાજ્ય પાછું આપે છે. મા દશામાની કૃપાથી રાજાને સર્વ વાતે આનંદ મંગળ થયું. સંકલ્પ પ્રમાણે 2 જણા વ્રત કરે છે. આમ પોતપોતાનો સંકલ્પ પૂર્ણ કરે છે. હે મા દશામા, જેવા રાજાને રાણીને ફળે એવા સૌને લખનાર, વાંચનાર, વ્રત કરનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો દશામાની જય.